ખભામાં દુખાવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, વસ્તુ ઉચકવામાં કંઈ પ્રોબ્લેમ થાય છે, આ શું? રોટેટર કફ ટીયર આ હોઈ શકે. એટલે શું? રોટેટર કફ એ 4 મસલ્સનો સમૂહ છે: સુપ્રાસ્પાઇનટસ, ઇન્ફ્રાસ્પાઇનટસ, ટીરિસ માઇનર અને સબસ્કેપ્યુલારિસ, જે ખભાની આજુબાજુની મૂવમેન્ટમાં આપણને હેલ્પ કરતો હોય. કોઈ કારણસર આપણે પડી જઈએ, વાગે, હાથ ખેંચાઈ જાય અથવા તો એનો ઓવરયુઝ થાય તો એ સ્નાયુ ફાટી શકે, જેને રોટેટર કફ ટીયર કહેવાય. એમાં થાય શું? કોઈ વસ્તુ ઉચકવા જઈએ અને અચાનક જ હાથમાં દુખાવો થાય, રાત્રે હાથમાં દુખાવો થાય, નબળાઈ જેવું લાગે, તો આ રોટેટર કફ ટીયર હોઈ શકે. ખબર કઈ રીતે પડે? ડૉક્ટર પાસે જવાનું, ડૉક્ટર ક્લિનિકલી એક્ઝામિન કરે અને એના આધારે કહે કે આ આપણને રોટેટર કફ ટીયર છે કે નહીં, અને જરૂર પડે તો એનું અલ્ટ્રાસાઉન્ડ અથવા તો MRI કરાવે. સારા ન્યૂઝ એ છે કે મોટા ભાગના રોટેટર કફ ટીયર આરામ કરવાથી અને કસરતો કરવાથી મટી જતા હોય છે. પ્રોપર ફિઝિયોથેરાપી આપવા છતાં પણ જો એ દુખાવો કન્ટિન્યુ રહેતો હોય અથવા તો એ ટીયર હીલ ના થાય તો પછી આર્થ્રોસ્કોપિકલી એટલે કે દૂરબીનથી એની સર્જરી કરવાની જરૂર પડતી હોય, જેના રિઝલ્ટ બહુ જ સારા છે અને એ દુખાવો કાયમ માટે મટી શકે તથા આપણી જે તાકાત છે એ પૂરેપૂરી પાછી આવી જાય. પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જ્યારે પણ ખભામાં દુખાવો થાય ત્યારે પહેલાં તમારી નજીકના જે ઓર્થોપેડિક ડૉક્ટર છે એની પાસે જાઓ, એનું એક્ઝામિનેશન કરાવો અને જુઓ કે કંઈ ટેન્શન લેવા જેવું તો નથી. થેન્ક યુ.